હવે મિત્રો થોડા દિવસ પહેલાં વરસાદ થયો હતો અને વરસાદમાં એક એવું અનોખું જાનવર તણાઈને આવ્યું છે જેને મિત્રો બહુ લાંબા મોટા મોટા દાંત છે અને અડધું માણસ જેવું છે અને અડધું રાક્ષસ જેવું છે. હવે ઘણા લોકો એમ કહી રહ્યા છે કે આ એલિયન છે, ઘણા લોકો એમ કહી રહ્યા છે કે આ કોઈ રાક્ષસ છે, પણ મિત્રો ખબર નથી પડતી કે આ રાક્ષસ છે કે પછી માણસ છે, કેમ કે અલગ પ્રકારનું છે. અડધું માણસ જેવું છે, અડધું રાક્ષસ જેવું છે, તો લોકો એલિયન પણ કહી રહ્યા છે. મિત્રો બહુ એના ખતરનાક લાંબા દાંત છે અને આપણને એક ભાઈએ માહિતી આપી છે કે એક નાનકડી તળાવડી છે અને તળાવડીની અંદર આ જનાવર જોવા મળી રહ્યું છે હાલમાં. તો મિત્રો ફટાફટ પહેલાં આપણે સમય બગાડ્યા વગેરે જગ્યા ઉપર પહોંચી જઈએ જ્યાં ભાઈએ આ જનાવર જોયું હતું. અને ઘણા લોકોએ માહિતી તમે સાંભળી પણ છે, ક્યાંક ને ક્યાંક જોયું પણ છે કે એક એવું જનાવર પૂરમાં તણાઈને આવ્યું છે. થોડા દિવસ પહેલાં વરસાદ થયો હતો, વરસાદને લીધે તણાઈને આવ્યું છે અને આ જંગલ જોઈ રહ્યા છો, જંગલમાં એક નાનકડી તળાવડી છે અને તળાવડીમાં આ જાનવર એવું જોવા મળ્યું છે. મિત્રો જે જાનવર પણ નથી, માણસ પણ નથી, રાક્ષસ પણ નથી, બધું એમ કે અલગ પ્રકારનું છે, આખું અનોખું જાનવર છે. તો પહેલાં તો હું તમને સમય બગાડ્યા વગેરે જે ભાઈએ આપણે લોકેશન આપ્યું છે એ લોકેશન ઉપર આપણે પહોંચી જઈએ, તળાવડી ઉપર પહોંચી જઈએ અને જોઈએ કે ખરેખર મિત્રો આ જાનવર છે કે શું છે. કેમ કે મિત્રો ઘણા મિત્રો બધા અહીંયા આવતા એમને ડર લાગે છે, બીવાય છે કે અહીંયા જશું તો કદાચ એ આપણા ઉપર હુમલો પણ કરી શકે છે, એવું લોકો કહેતા હોય છે. એટલે ઘણા ખરા લોકો તો આવતા પણ નથી, પણ મિત્રો આપણે લગભગ આપણને માહિતી મળી એટલે 100 કિલોમીટર દૂરથી આવ્યા છીએ જોવા માટે. કેમ કે મિત્રો આપણે જ્યારે પોતાની આંખે જોઈશું ત્યારે જ આપણને ભરોસો થશે, વિશ્વાસ થશે. તો ફટાફટ પહેલાં તો હું તમને લોકેશન ઉપર લઈને પહોંચી જાઉં જ્યાં ભાઈએ એ જનાવર જોયું હતું અને આપણને ફોટો પણ મોકલ્યો હતો. મિત્રો ખરેખર ફોટોમાં એ બહુ જ ખતરનાક જાનવર હતું. આજે મિત્રો આપણે જાનવર પણ ના કહી શકીએ, માણસ પણ ના કહી શકીએ, કેમ કે મિત્રો મોટા દાંત છે, અડધું માણસ છે, અડધું રાક્ષસ જેવું છે. એટલે કંઈ ખબર પડતી નથી કે કયા પ્રકારનું જાનવર છે મિત્રો. તો ફટાફટ પહેલાં તો આપણે જે ભાઈએ આપણે લોકેશન આપ્યું છે અને કહ્યું છે કે આ લોકેશન ઉપર તમે જશો એટલે તમને આ જાનવર જોવા મળે છે. તો મિત્રો અત્યારે કળિયુગનો જમાનો આવી ગયો છે અને તમે આવા અવનવા બનાવ ગમે ત્યાં સાંભળતા હોય છે કે આવું બને છે. તો મિત્રો ગમે તે થઈ શકે છે, એટલે આપણે જોઈએ કે ખરેખર આ સાચું છે કે ખોટું છે. કેમ કે મિત્રો આપણે જ્યારે જઈને જોઈશું ત્યારે જ આપણને ખબર પડશે. આપણને ભાઈએ ફોટો પણ મોકલ્યો હતો, જે હું તમને ફોટો પણ દેખાડીશ, પણ મિત્રો ફોટો ઉપરથી આપણને ખબર ના પડે, આપણે લાઈવ જોઈએ ત્યારે જ આપણને ભરોસો થશે. મને પણ થોડો ડર લાગે છે, પણ મિત્રો આપણે હાલમાં એ લોકેશન ઉપર પહોંચવાની તૈયારીમાં જ છીએ. લોકેશન ઉપર આપણે જઈને જોઈશું ત્યારે જ આપણને ખબર પડશે મિત્રો, કેમ કે આપણે થોડું ધ્યાન રાખીને જવું પડશે. તો મિત્રો આપણે હાલમાં એ લોકેશન ઉપર પહોંચવાની તૈયારીમાં જ છીએ. લોકેશન ઉપર આપણે જઈને જોઈએ કે ખરેખર જ છે કે નહીં. તો મિત્રો હાલમાં આપણે લોકેશન ઉપર આવી ગયા છીએ, તમે જોઈ શકો છો. આપણે અહીંયા લોકેશન આપ્યું હતું તળાવડીનું. તો મિત્રો અહીંયા તળાવડી પણ છે, તમે જોઈ શકો છો. 2 દિવસ અગાઉ જ આ તળાવડીમાં પાણી હતું, પણ મિત્રો હાલમાં એવું તો શું થયું છે કે તળાવડીમાંથી પાણી પણ ગાયબ થઈ ગયું છે અને આપણને જનાવર હજી સુધી મિત્રો જોવા નથી મળે. તમે જોઈ શકો છો તળાવડી અહીંયા જ છે. આપણે બધી બાજુ પહેલાં ધ્યાન રાખીને જોઈશું. ઘણા લોકોએ મિત્રો આપણને ફોટા મોકલ્યા હતા કે એક આવું જનાવર જોવા મળ્યું છે. મિત્રો હાલમાં પણ આપણને કંઈ પણ એવું જોવા નથી મળ્યું, તમે જોઈ શકો છો.